નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? થંબનેલમાં તમે જે વાંચ્યું છે બરાબર વાંચ્યું છે, એ જ આપણે ચર્ચા કરવાની છે. જી હા દોસ્તો, તમારા માટે મેં થોડું હોમવર્ક પણ કર્યું છે. આ બધું હોમવર્ક કરીને આવ્યો છું ભાઈ. જરા હોમવર્ક કર્યું છે કે પરીક્ષામાં ચોરી કેમ કરવી. અત્યાર સુધી આ વિડીયો યુટ્યુબમાં ક્યાંય નથી, હું શીખવાડીશ. છેલ્લે સુધી જોજો, બહુ કામનો વિડીયો છે. એવું લાગે તો 1.5x માં જોઈ લેજો. પણ આજે જે તમને શીખવા મળશે ને, અત્યાર સુધી કોઈએ નહીં શીખવાડ્યું ને, એ વસ્તુ હું તમને શીખવાડવા જઈ રહ્યો છું. એટલે ખાસ અને બહુ કામમાં બહુ હેલ્પફુલ થવાનું છે ભાઈ આ વિડીયો. પરીક્ષામાં ચોરી કેમ કરવી, હું 3 ટોપિક ઉપર મેજર ચર્ચા કરીશ. 3 ટોપિક. પેલું, કારણ, શું કામ ચોરી કરે છે લોકો. બીજું, પદ્ધતિ, ચોરી કઈ પદ્ધતિથી કરે છે. અને ત્રીજું, બેસ્ટ વે, ચોરી કરવાનો બેસ્ટ વે હું શીખવાડીશ. પરીક્ષાની અંદર કઈ રીતે ચોરી કરીને લખવું કે જેનાથી તમને વધુ ફાયદો થાય. અત્યાર સુધી જે કરો છો એ ઠીક છે, એવું કહીશ શું શું અલગ અલગ રસ્તાઓ. બેસ્ટ વે હું તમને આપવાનો. છેલ્લે સુધી જોજો, એક પણ સેકન્ડ મિસ ન કરતા. પછી મને કહેતા નહીં કીધું નહોતું. પછી મને કહેતા નહીં સાહેબ તમે આ હરખું ન શીખવાડ્યું. એમ બહુ હરખું શીખવાડીશ. પરીક્ષામાં ચોરી કેમ કરવી બેસ્ટ વે હું તમને આપીશ. છેલ્લે સુધી જોડાયેલા રહેજો. સૌથી પહેલા આપણે પ્રશ્ન એ જ છે કે કારણ 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 હું સીધી ચર્ચા કરીશ. કારણ તો કે પરીક્ષામાં લોકો ચોરી કેમ કરે છે. પરીક્ષામાં લોકો ચોરી શા માટે કરે છે? ભાઈ રીઝન શું છે? ભાઈ ઘણા બધા રીઝન છે. મેં ઓબ્ઝર્વેશન કર્યું, મેં થોડું વિચાર્યું કયા કયા કારણો હોઈ શકે. એમાં મને અમુક કારણો છે મારા ધ્યાનમાં આવ્યા. એમાં પેલું છે પેરેન્ટ્સનું પ્રેશર. જે તમે ફીલ કરતા હશો કે અમારા ઉપર પેરેન્ટ્સ પ્રેશર છે. હા, છેલ્લે સુધી જોજો, મસ્ત આપવાનું છું હું તમને આજે ટ્રિક્સ. બરાબર. બીજું છે આળસ, એટલે કે રખડપટ્ટી કરી અત્યાર સુધી, હજુ કઈ વાંચ્યું નથી, પરીક્ષા આવી ગઈ એટલે છેલ્લો વિચાર એ આવે કે હવે ચોરી કરી લઈશું. ત્રીજું છે હોશિયાર વિદ્યાર્થી જે છે ને પોતાનું સ્થાન જાળવી રાખવાનું પ્રેશર. ભાઈ આવું હોય ભાઈ, હા હોય. અને એ પણ ચોરી કરવાના પ્લાનિંગ કરતા હોય. ખાસ સ્પેશિયલી જો હું બોયઝની વાત કરું ને, બોયઝની, તો ગર્લ્સમાં ઇમ્પ્રેશન જમાવવા માટે કે સારા ટકા લાવે, આ બધી વાસ્તવિકતા જ કહીશ. પછી અન્ય વિદ્યાર્થીઓના સંગતની અસર થઈ શકે. સંગતની અસર, અથવા બીમાર થયા હોય, બીમાર પડ્યા હોય, અને કઈ જ તૈયારી ન કરી હોય, થોડાક જ દિવસો બાકી હોય, તો ચોરી કરવાના કારણો છે. કે પેરેન્ટ્સ પ્રેશર હોય. ઘણી જગ્યાએ જોયું હોય કે ભાઈ તારે 90% લાવવાના જ છે. હવે છોકરો એવું ધારી લે કે આપણું કામ નહીં, હવે આપણાથી ભેગું નથી થાય, તો ચોરી કરવાનો રસ્તો અપનાવે. બરાબર છે, સરસ, ચાલો, વેરી ગુડ. પછી આળસ, રખડપટ્ટી કરે, મોજ જલસો જમાવટ રખડું, હા. અને પછી પરીક્ષા નાડે 15 20 દી 22 દી ની વાર હોય ને તો રિયલાઇઝ થાય કે હાળો હજી કાંઈ કર્યું નથી, પરીક્ષા માથે આવી ગઈ. ઘણા 20 22 દી પહેલા રિયલાઇઝ થાય તો સારું, ઘણા અઠવાડિયા પહેલા રિયલાઇઝ થાય, ઘણા 4 દી પહેલા રિયલાઇઝ થાય, પછી આ ચોરી કરવાના માર્ગે જાય છે. સરસ, વેરી ગુડ. બોયઝ છે હોશિયાર છે, પોતાનું સ્થાન ક્લાસમાં પહેલેથી પહેલો નંબર આવતો હોય, પછી થોડુંક એવું ધ્યાન ભટક્યું હોય અને મહેનત ઓછી થઈ હોય અને ઓછા માર્ક્સ આવે એવું લાગતું હોય ત્યારે ચોરી કરવાનો માર્ગ અપનાવે. બોયઝ છે ગર્લ્સને ઇમ્પ્રેસ કરવા માટે, આ વાસ્તવિકતા છે, કડવી વાસ્તવિકતા છે. આ બોલવું મને પણ નથી ગમતું, પણ વાસ્તવિકતા જ છે. પોતાની જાતને ઉપર લાવવા માટે નહીં, બીજાને સાબિત કરવા માટે આપણે ઘણી વખત ખોટા રસ્તાઓ અપનાવતા હોઈએ છીએ. બરાબર. અને એમાં હું તમને શીખવાડવાનો છું, જોજો મસ્ત. અન્ય વિદ્યાર્થીઓની સંગતની અસર થાય ઘણી વખત થાય. બીમાર પડ્યા હોય તો એવો રસ્તો, અરે હાળો કાંઈ વસાણું નથી, પગ ભાંગ્યો તો વાંચો. જો આ બધું કારણો છે. પદ્ધતિ, જો પદ્ધતિની ચર્ચા કરીએ, જો આમાં અઘરી જો ભાઈ. ચોરી કરવાના આ કારણો હોય, કાંઈ તૈયારી ન કરીને છેલ્લો રસ્તો આપણને દેખાતો. અઘરી જો ભાઈ, કમેન્ટમાં મને જણાવો. આમાંથી એક પણ કારણ મારું ખોટું હોય તો કમેન્ટમાં મને જણાવજો. એક પણ કારણ ખોટું હોય તો બરાબર, કમેન્ટમાં ખાસ કહેતા જાજો. હવે જો હું એક રિયાલિટી તરફ જઈ રહ્યો છું, અને એ છે પદ્ધતિ.
પરીક્ષાની અંદર ચોરી કરવાની પદ્ધતિ અલગ અલગ વેઝ છે, અલગ અલગ વે કે ભાઈ લોકો ચોરી કેવી રીતે કરે છે. લોકો પરીક્ષામાં ચોરી કેવી રીતે કરે છે. જોજો આમાં કઈ રહી જતું હોય તો મને કમેન્ટ કરજો પાછા. આમાં કઈ રહી જતું હોય તમને એમ થાય સાહેબ આ રહી ગયું, કમેન્ટમાં જણાવજો. પહેલું સૌથી પહેલું મોસ્ટ પોપ્યુલર કાપલી બનાવીને. હજુ બેસ્ટ વે આપીશો. આ ચોરી કરો છો આ તો ભાઈ આ તો કેવી પરંપરાગત પદ્ધતિ થઈ, આધુનિક મેથડ્સ આપીશું તમને. જોડાયેલા રહો. આધુનિક મેથડ પરીક્ષામાં ચોરી કરવાની આધુનિક મેથડ હમણાં હું તમને આપું. જબરદસ્ત. અને કોઈ પકડી નહીં શકે, કોઈની તાકાત નથી પકડી શકે. આ બધા રિસ્કી કામ છે. હું તમને જે શીખવાડવા જઈ રહ્યો છું ને પરીક્ષામાં ચોરી કરવાનો બેસ્ટ વે, એક 0% રિસ્ક, 0% રિસ્ક, અને તમે પૂરેપૂરા માર્ક્સ લાવી શકો એવી ચોરી કરવાની મેથડ શીખવાડીશ. જોજો જબરદસ્ત. બરાબર. આ કાપલી બનાવવાની જ છે, કાપલી બનાવવાની ટેકનિક આપીશ. પછી ઘણા છે એ માઇક્રો ઝેરોક્સ કરાવતા હોય, ત્યાં પણ માઇક્રો ઝેરોક્સ કરવાની જ છે, પણ એની એક મેથડ છે, શીખવાડું હમણાં. જો બધું શીખવાડું, જોડાયેલા રહો. ખાલી માઇક્રો ઝેરોક્સ કરે પછી હાથ પગ અથવા કપડામાં લખીને લખવાનું જ છે, ત્યાં પણ લખવાનું જ છે, હાથ પગ કપડા અથવા તો શરીરના કોઈ અંગોમાં લખીને. બેસ્ટ વે માં હું એનો આમાંથી બેસ્ટ વે આપીશ, શીખવાડીશ હું તમને. પછી કંપાસ બોક્સમાં અથવા પાણીની બોટલમાં, કંપાસ બોક્સ, પાણીની બોટલ, પછી પેલું પાટિયું લઈ જાવ છો તે પાટિયામાં લખવાની આ ટ્રીક છે. હા હા, સરસ સરસ. આગળ પાછળથી જોઈને આ શીખવાડીશ હું તમને કઈ રીતે બેસ્ટ વે શું છે. ખાસ કરીને નિરીક્ષકો સાઇન કરતા હોય ત્યારે, બરોબર ને, સપ્લીમાં સાઇન કરતા હોય ને તઈ પછી ઈશારા કરીને એમસીક્યુ સોલ્વ કરવા. હમણાં સમજાવો આ બધું. અને પુરવણીની અદલા બદલી કરીને ઘણી જગ્યાએ આવું થાય. પુરવણીની હમણાં બધું કહું. જો પેલું કાપલી બનાવીને આપણે કાપલી બનાવીએ છીએ. હે માનો કે હું એમ કહું કે મનુષ્ય હૃદય, એટલે મનુષ્ય હૃદયની આખી કાપલી બનાવી, આખો પ્રશ્ન છે લખ્યો હોય ઝીણા ઝીણા અક્ષરે અને કાપલી બનાવીએ. સરસ. આનો હું બેસ્ટ વે આપીશ તમને. જોજો બેસ્ટ વે. જોડાયેલા આ બધું તમે કરો છો. આમાં કઈ રહી જતું હોય કમેન્ટમાં કહેજો પાછા. માઇક્રો ઝેરોક્સ અત્યારે બહુ મસ્ત કન્સેપ્ટ આલે માર્કેટમાં. ઝેરોક્સ વાળા ત્યાં જઈને કહો ને માઇક્રો ઝેરોક્સ, એટલે આવડી ચોપડી ને આવડી ચોપડી કરી દે, આવડી એમથી ઝીણું ઝીણું માઇક્રો કરી નાખે, આવડું એમથી એ પોકેટમાં રહી જાય. એ શીખવાડું. માઇક્રો ઝેરોક્સ જ કરવાની જ હમણાં. હાથ પગ કપડા અંગોમાં લખીને ક્યાંય હાથમાં લખી નાખે, ક્યાંય અહીંયા લખી નાખે, બાયું નીચે ઢાંકી દે, બાયુમાં કાપલી અંદર નાખી દે. રાઈટ, આવું બધું થાય છે. સરસ સરસ. કંપાસ બોક્સ અથવા પાણીની બોટલ અથવા પાટિયામાં, આ બહુ જૂની કન્વેન્શનલ મેથડ છે આ બધી. આગળ પાછળમાંથી જોઈને નીચેના પગ, ત્રીજાનું બીજું, થોડુંક સાઈડમાં ને, સાઈડમાં નથી દેખાતું, સાઈડમાં લખાઈ ગયું. પછી ઈશારા કરીને પહેલેથી નક્કી કર્યું, ક્રોસમાં ભાઈબંધ બેઠો ને કે હું જો આમ કરું ને આમ, એટલે તાર મને ત્રીજા એમસીક્યુ નો જવાબ દેવાનો. એ આમ કરીને 3, પછી આમ ચક્કર વક્કર જોતો જોતો ઓલો આમ કરતો આમ, એટલે બી આન્સર એમ. પછી હું એમ કહું ને આમ, એટલે આ 5મો. જો આમ હું એમ કહું ને આમ, એટલે 5મો સવાલ આમ, એટલે ઓલો છે ને આમાં આમ કરે, આમ આમ આમ. હા એ આપડો ઈશારા કરીને. ઓકે. પુરવણીની એટલે બદલી કરીને, ઘણી વખત પુરવણી એટલે બદલી શિક્ષકોને ધ્યાન ન હોય તો નીચેથી સપ્લિમેન્ટરી જે લખાઈ ગયો ને આગલી, એ આગળ વાળાને દઈ દે, દયાળુ થઈ જઈએ. આ બધા ચોરી કરવાની પદ્ધતિ છે. હવે આમાં છે ને આધુનિકીકરણ લાવવાનું છે. આધુનિકીકરણ. જો હું તમને એ ચોરી કરવાના બેસ્ટ વે પણ આપું તમને. આ બધે ચોરી કરવામાં તો પકડાવાના ચાન્સીસ છે. હવે ચોરી કરવાના બેસ્ટ વે. જો બીજું સૌથી મોટી તકલીફ શું છે ખબર છે? સૌથી મોટી તકલીફ પરીક્ષામાં ચોરી કરવાના, છેલ્લે સુધી જોડાયેલા રહેજો ભાઈ, બેસ્ટ વેઝ.
બેસ્ટ, કાંઈ ઘટ નહીં હો. પહેલું, ચોરી કરવાનું પ્લાનિંગ આપણે આગલી રાતે કરીએ છીએ ને ત્યાં જ સૌથી મોટી ભૂલ કરો છો. ચોરી કરવાનું પ્લાનિંગ 20 થી 25 દિવસ અગાઉ કરવાનું. જો આ બાબત લખું, બધી બાબત ધ્યાનમાં રાખવાની, તો જ તમને નહીં પકડાવ. બીજું છે, કાપલી બનાવતી વખતે આપણે શું કરીએ છીએ, બધું લખી નાખીએ છીએ. બધું નહીં લખવાનું, ઓછી કાપલીમાં વધારે કન્ટેન્ટ હમાય ને એવો પ્રયત્ન કરવાનો. જો કેવી રીતે કાપલી બનાવતી વખતે મેઇન મુદ્દા લખવાના, અંદરના પોઈન્ટ્સ ઉપર છેલ્લા યાદ રાખી લેવાના. એટલી તો યાદ શક્તિ હોય હો આપણી. ઉપર છેલ્લા યાદ રાખવા અથવા થોડું એવું સમજવું. ચાલો પછી માઇક્રો ઝેરોક્સ એટલી, માઇક્રો ઝેરોક્સમાં ફોન્ટ એટલા મોટા રાખવા જેથી 2-3 ફીટ અંતરથી વાંચી શકાય. અંતરેથી પણ સ્પષ્ટ વાંચી શકાય. ચાલો, જો હાથમાં સ્પષ્ટ વંચાય તેમ લખો. ઘણા હાથમાં લખી જાય પછી પરીક્ષા ટાઈમે જ વંચાતું ન હોય, પરસેવા લીધે લૂછાઈ ગયું હોય અથવા ક્યાંક ભૂસાઈ ગયું, કાંઈ કામ ન લાગે. એટલે હાથમાં સ્પષ્ટ રીતે વંચાય તેમ લખવું. તો પરીક્ષામાં પૂછાવાના ચાન્સીસ વધારે હોય એની જ કાપલી બનાવો. બધો હકડે થડ બધું લઈને નહીં જવાનું. પરીક્ષામાં પૂછાવાના ચાન્સીસ વધુ હોય તેની જ કાપલી બનાવવી. બરોબર. પછી ચોરી કરવાનું પ્લાનિંગ મેં તમને કીધું એમ મેઇન 20-25 દિવસ અગાઉ કરવાનું. આટલું તમે કરશો ને એટલે કોઈની તાકાત નથી તમને ચોરી કરતા પકડે. કરો છો ને તમને પકડી જાય. સાંભળી લેજો, બેસ્ટ વેઝ આપું છું હું તમને. આના જેવો ક્યાંય તમને યુટ્યુબમાં વિડીયો જ નહીં જોવા મળે. ક્યાંય તમને યુટ્યુબમાં વિડીયો ન જોવા મળે. ચોરી કરવાના બેસ્ટ વેઝ, પરીક્ષામાં ચોરી કરવાના બેસ્ટ વેઝ હું તમને શીખવાડું છું. હવે સાંભળો, હવે કાન ખુલ્લા રાખો, છેલ્લે સુધી જોજો. ચોરી કરવાનું પ્લાનિંગ 20-25 દિવસ અગાઉ કરવાનું કારણ એ છે કે આગલી રાતે તમારાથી ભેગું ના થાય. 20-25 દિવસ અગાઉ પ્લાનિંગ કરો તો તમને ખ્યાલ આવે કઈ કઈ વસ્તુ આઈએમપી છે જેની મારે કાપલી બનાવવાની છે. ત્યારથી જ તૈયારીઓ ચાલુ કરી દો કાપલી બનાવવાની. સાંભળજો વાતને. કાપલી બનાવતી વખતે મેઇન મુદ્દા અને અંદરના પોઈન્ટ્સ ઉપર છેલ્લા યાદ રાખવાને સમજવા. આ જે કાપલી તમે બનાવો છો એમાં મેઇન મુદ્દા લખવાના અને અંદરનો ભાગ સમજવાનો, જેથી કરી પરીક્ષા સમયે રિવિઝન કરવામાં સરળતા રહે અને આ કાપલી છે એ કામમાં લાગે રિવિઝન માટે. સમજાય છે? સમજાય છે? જરૂર જ નહીં પડે પરીક્ષા ખંડમાં કાપલી લઈ જવાની, જરૂર જ નહીં પડે. અને કોઈ નહીં પકડે. કે બીજું, માઇક્રો ઝેરોક્સમાં ફોન્ટ એટલા મોટા રાખવા જેથી 2-3 ફૂટ અંતરથી વાંચી શકાય. શું કામ? આ ઝેરોક્સ કરો ને ટોયલેટમાં લગાવી દો, 10-15 મિનિટ જે સમય કાપો છો ને પોઈન્ટ તૈયાર થઈ જાય. બાપો ફ્રીજ પાસે લગાડી દો, રીડિંગમાં તમારો જે રૂમ છે સ્પેસ છે ત્યાં ટેબલ ઉપર લગાડી દો, દરવાજા પાસે લગાડી દો, શૂ રેક જ્યાં છે ત્યાં લગાડી દો, જ્યાં તમે સવારમાં સ્કૂલે જાઓ છો ત્યારે શૂઝ પહેરો છો અને 2 મિનિટ કાઢો છો ત્યાં લગાડી દો. અરે આવા માઇક્રો જે અમુક પોઈન્ટ્સ બનાવી ઝેરોક્સ કરી અને અલગ અલગ જગ્યાએ લગાવી દો જ્યાં તમારે વારંવાર જવાનું છે. પાણી પીવા જાઓ છો ઘડા પાસે લગાડી દો, હાલો હરીસા પાસે લગાડી દો, હાલો. એટલે આ જે માઇક્રો ઝેરોક્સ કરવાના છો એની કાંઈ પરીક્ષામાં જરૂર જ નહીં પડે, ઓલરેડી તમને આવડતું હશે. ચાલો, ક્લિયર? હાથમાં સ્પષ્ટ રીતે વંચાય તેમ લખવું. આ ચોરી કરવા વાળા એટલા સ્માર્ટ હોય છે, એને ખબર હોય કે પરીક્ષામાં શું આવવાનું, તો એને 20-25 દિવસ અગાઉથી તૈયારીઓ જ કેમ ના કરીએ. દરરોજ સવારે 2 સૂત્ર હાથમાં લખ નાખો, અહીંયા ઉપરના ભાગમાં, અહીંયા નહીં,
અહીંયા તો સાફ થઈ જશે. અહીંયા 2 સૂત્ર લખ નાખો, કોઈ વિજ્ઞાનના 2 ટોપિક લખ નાખો. હૃદય છે તો હૃદયનો પાથ આખો લખી નાખો. ડાબુ કર્ણક, જમણું કર્ણક, ક્યાંથી ફૂફૂસ, ધમની, શિરા, આખો પાથ અહીંયા હમાઈ જાય. આખા દિવસમાં એ તૈયાર થઈ જાય. એટલે હાથમાં જે લખો ને સ્પષ્ટ વંચાય તેવું લખવાનું. ક્યારથી? 20-22 દિવસ અગાઉથી. પરીક્ષામાં કઈ લખીને જવાની જરૂર જ નહીં પડે હાથમાં. હાલો હા મોજા, ये था आपके लिए सरप्राइज. बेस्ट वे. હાલી ચોરી જ કરવી તો પ્લાનિંગ પૂર્વકની ચોરી કેમ ના કરીએ? હે, કે જેથી કરીને ચોરી કર્યા વગર જ ચોરી કરવા કરતા વધુ સફળતા મેળવી શકીએ. હાલો એ સાહિલભાઈ છે ભાઈ, કઈક નવું જ હોય, ઈ નવું જ હોય. હાલો પરીક્ષામાં પૂછાવાના ચાન્સીસ વધુ એની જ કાપલી બનાવવી, જેથી કરીને રિવિઝન વખતે ફાસ્ટ રિવિઝન થઈ શકે, રેપિડ રિવિઝન થઈ શકે. અને જેવી પરીક્ષા પૂરી થાય, મતલબ પરીક્ષા દેવા જાઓ ત્યારે કાપલી છે ને ઘરે મૂકીને જવાની છે. જરૂર જ નહીં પડે, તમારી તૈયારી જેટલી સ્ટ્રોંગ છે. વાત સમજાય છે? વાત સમજાય છે? આ બેસ્ટ વેઝ છે. તમે ઝેરોક્સ કરાવો તો થોડી મોટા અક્ષર વાળી કરાવો, જેથી 2-3 ફૂટ અંતરથી વાંચી શકો. ટોયલેટમાં લગાવી દો, ટોયલેટમાં લગાવી દો. ઘડો પાણી પીવા જાઓ, ત્યાં ફ્રીજ, જ્યાં જાઓ છો ત્યાં, કે જ્યાં તમારું રૂટીન વધુ છે, લગાડી દો. ક્લિયર? હાથમાં લખો છો, અહીંયા ઉપરના ભાગમાં લખો. અહીંયા 5 સૂત્ર, 5 આંગળીમાં એક સૂત્ર લખ નાખો. મહેંદી મૂકો છો એમાં સૂત્ર લખ નાખો ઉપરની બાજુ. હા મોજા, ભણવું છે ને, કઈ પણ કરવા માટે રેડી રહેવાનું. ક્લિયર? હવે મને કયો, છે કે નહીં આ બેસ્ટ વેઝ? છે કે નહીં? અત્યાર સુધી જે ચોરી કરતા હતી કન્વેન્શનલ મેથડ હતી, એમાં પૂરેપૂરું રિસ્ક. આમાં રિસ્ક જ નહીં કાંઈ. 0% રિસ્ક. 0%. ચોરી કરવા માટેનું 0% રિસ્ક. વિચાર કરો. હા, તો હવે પછી પરીક્ષામાં ચોરી કરવા માટેના આ રસ્તાઓ અપનાવવાના. બરાબર? અંતે જો બેસ્ટ વેઝ ફોલો કર્યા તો અંતે કાપલી કે ચોરી કરવાની જરૂરિયાત જ નહીં રહે. બોલો સાહિલભાઈ છે, તમને ક્યારેય ગેરમાર્ગે નહીં દોરે, તમને સાચા રસ્તે જ લઈ જશે. પણ મારે તમારી રીતે આ બધું કામ કરાવવું પડે ભાઈ. એટલે આ વિચારવું પડે અમારે કે તમને આ રીતે કઈ રીતે માર્ગદર્શન આપવું. હવે આમાં જ થંબનેલમાં મેં એમ લખ્યું હોય તો કે પરીક્ષામાં ધ્યાન રાખવા જેવી બાબતો, જ્યાં ઉપર લખ્યું છે એ ટાઇટલમાં લખ્યું હોત ને તો તમે વિડીયો જોવા ના આવત. 100%ની વાત છે. પણ મેં શું લખ્યું? ચોરી કરવા, પરીક્ષામાં ચોરી કેવી રીતે કરવી, આ રીતે કરવી. મેં તો સાચું જ કીધું છે. સમજવાનું છે. આખો વિડીયો જોયો હશે એને જ આ લાભ મળશે આ બધી વસ્તુનો. હા, ઓકે. સો યસ વિદ્યાર્થી મિત્રો, આ બાબતો ધ્યાનમાં રાખવાની. તમારે આ બધી વસ્તુઓ 20-25 દિવસ અગાઉ જ કરવાની. અને એટલે જ આપણે છે એ ભવિષ્યવાણી તમારા માટે લઈ આવીએ છીએ. એટલે આ ચેનલમાં જોડાયેલા રહેજો. ભવિષ્યવાણીમાં મેં તમને કીધું ને, શું કીધું? અહીં શું પોઈન્ટ છે? પરીક્ષામાં પૂછાવાના ચાન્સીસ વધુ હોય તેની જ કાપલી બનાવી. અમે કહેશું પૂછાવાના ચાન્સીસ કયા કયા વધારે છે. ઓકે, હવે ચોરી શા માટે ન કરવી જોઈએ, હવે થોડું આપણે હેલ્ધી ડિસ્કશન કરીએ. મેં લખ્યું જ બધું. ભાઈ જો સીધી વાત છે, ભવિષ્ય ઉપર અસર થાય. બરાબર? ભવિષ્ય ઉપર અસર થાય, 100% થાય. તમારું નામ છે એ ખરાબ થાય, તમારી ઇમેજ એક બને કે આ ચોરી કરે છે. આત્મવિશ્વાસનો અભાવ, પોતાની જાત ઉપરથી ભરોસો જ ઉઠી જાય કે મારાથી જો એ નથી થતું તો આત્મવિશ્વાસ, કોન્ફિડન્સ છે ડાઉન થાય. જો ઘણા બધા એમ માનતા હોય ને કે સાહેબ હું તો પરીક્ષામાં ચોરી કરું તો મારો આત્મવિશ્વાસ વધે, ખાલું મને કોઈ પકડી ન શકું, એટલે ભાઈ આત્મવિશ્વાસ ન કહેવાય. હે, ચાલો. જ્ઞાનનો અભાવ રહે, કારણ કે તમે નવું શીખવાનો પ્રયત્ન જ નહીં કરો, તમે તો શોર્ટકટ મારી. ક્લિયર છે? એટલે જ્ઞાનનો અભાવ રહેશે. બીજું આવું કરવા કરતા આપણે શું કરી શકીએ? શું કરી શકાય? તમને કઈ ડાઉટ છે ને તરત શિક્ષકને પૂછો. અને આ મેં તમને કીધું 20-25 દિવસ અગાઉથી તૈયારીઓ કરી દો. શિક્ષકને પૂછો, સમજો, મહેનત કરો. તમારા વિદ્યાર્થી જે મિત્રો છે એની સાથે ડિસ્કશન કરો, ગ્રુપ સ્ટડી કરો. અરે કઈ વસ્તુ એવી નથી જે તમે શીખવાના પ્રયત્નો કરો ને ન શીખી શકો. બરાબર? બીજું, પોતાના ઉપર ભરોસો મૂકતા શીખો કે હા મારાથી થશે. યસ આઈ કેન ડુ ઇટ. હું કરી લઈશ. થોડી મહેનત માંગશે પણ કરી લઈશ. હા હું મહેનત કરીશ. મહેનત કરવા માટે માઇન્ડને સેટ કરો, તૈયાર કરો. નિષ્ઠાવાન બનો. પોતાની જાત પ્રત્યે નિષ્ઠા રાખો, પોતાના પ્રત્યે નિષ્ઠા રાખો, અભ્યાસ પ્રત્યે નિષ્ઠા રાખો. ખાસ વસ્તુ યાદ રાખજો કે પેપરમાં ચોરી કરવાથી અલ્પકાલીન સફળતા મળે છે, પણ જો દીર્ઘકાલીન સફળતા મેળવવી હોય ને તો મહેનત એકમાત્ર રસ્તો છે. યાદ રાખજો, પરીક્ષામાં ચોરી કરવાથી
અલ્પકાલીન સફળતા મળે છે. અને અલ્પકાલીન સફળતા કરતા જો દીર્ઘકાલીન સફળતા મેળવવી હોય, એકમાત્ર રસ્તો છે આયોજનપૂર્વકની મહેનત, આયોજનપૂર્વકની મહેનત, આયોજનપૂર્વકની મહેનત. આશા છે તમને આ વિડીયોમાં મજા આવી હશે કે ચોરી કઈ રીતે કરી શકાય પરીક્ષામાં. બેસ્ટ વેઝ મેં તમને આપ્યા. તમે કઈ રીતે કરતા તેમાં ઘણી બધી ખામીઓ છે, એને આપણે સુધારી. આ સાથે આપણે સેશનને એન્ડ કરીએ છીએ. ફરી પાછા મળીશું કોઈ નવા ટોપિક સાથે, નવી ચર્ચા સાથે, નવા હેલ્પફુલ વિડીયો સાથે. ત્યાં સુધી આપનો મોટો ભાઈ સાહિલ વેકરિયા આપ વચ્ચેથી રજા લઈ રહ્યો છે. બાય, ટેક કેર. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત.